હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે, એકદમ ગરમી અને તડકાનો માહોલ થઈ ગયો છે, કેમ કે ઉનાળો છે એટલે તડકો તો રહેવાનો જ છે. અને અત્યારે છે ને ભર તડકામાં અમારે જવાનું છે શોપિંગ કરવા. તમને બધાને ખબર જ છે કે અમારા ઘરે હમણાં ફંક્શન છે એટલે થોડી ઘણી શોપિંગ કરવાની છે, પણ તડકો છે એટલે આપણે આપણી સ્કિનનું ખાસ ધ્યાન રાખવું પડશે, કેમ કે ઘરમાં ફંક્શન આવે છે એટલે સ્કિનનું તો ધ્યાન રાખવું જ પડે. તો તડકો ખૂબ જ છે અને ઘરની બહાર નીકળવાની હિંમત નથી થતી, પણ તોય જવું પડશે. અત્યારે જો મમ્મીએ છે ને અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એકવાર તો મેં રસોઈ બનાવી લીધી છે, સવારમાં જ અમારે તો રસોઈ બની જાય. અત્યારે છે ને આપણી ઘરે પાછું એક જોરદાર કામ ચાલુ છે, આગળ તમને વિડીયોમાં બતાવશું. એ લોકો માટે અહીંયા છે ને રસોઈ કરે છે મમ્મી. બાજરીના રોટલા હવે કે જમવાનું બપોરના છે બાજરીના રોટલા બનાવના કે આપણે તો રોટલી બનાવી તો આપણે હાલ છે. તો મમ્મી છે ને ગેસ ઉપર રોટલા ન બનાવ્યા, ચૂલો પ્રગટાવીને અહીંયા બેસી ગયા. જો અહીંયા 2-3 જણાને જમવાનું છે, તો પછી મમ્મી કે તો હું રોટલા બનાવી નાખું, શાક તો થઈ જશે. તો જો કામમાં આવું ચાલુ છે કે અહીં આપણે ડાર કરવાનો છે, તો એનું આ બધું ફિટિંગ બધું અત્યારે ચાલુ છે, અત્યારે મશીનનું. તો એ જો ડાયરવાળા ભાઈ છે ને અત્યારે બધી પ્રિપરેશન કરે છે, તૈયારી કરે છે. આગળ કેવી રીતે એ કરે છે એ બધું આપણે વિડીયોમાં થોડીક વાર બતાવશું તમને, થોડુંક એની ઝલક. અને અત્યારે છે ને હજી મારા નણંદ એક આવવાના છે મારી સાથે, પણ એ હજી આવ્યા નથી એટલે એની રાહ જોઉં છું. હવે આવે ને પછી અમે જઈએ બજારમાં. અને એના સિવાય છે ને બીજું આપણે જો ઉપર ઘર બનાવવાનું પણ કામ ચાલુ છે, તો એમાં આજે જે સ્લેબ ભર્યો હતો ને એમાં ઉપર કાપા પાડવાના હોય, ટાંકા મારવાના ને કાપા પાડવાના ને એવું કંઈક કહે છે ભાઈ. તમને દેખાડું તમને કે કઈ રીતના એ કાપા મારે છે. આપણી ઘરે હવે ફંક્શન છે 2 દિવસની અંદર, પણ તમે ઘરની હાલત જરાક જોઈ લો. કાલે જ હજી આ પગથિયા સાફ કર્યા હતા, પણ આમાં સિમેન્ટ ને એવું હોય ને એટલે ગમે એટલું પાણી નાખીએ ને તોય પગથિયામાં સિમેન્ટ ઉઘડે જ છે. એટલે આમાં છે ને પાછું આપણે નવેસરથી લાદી ફિટ કરવાની છે, પણ હમણાં નહીં, આખું મકાનનું કામ પૂરું થઈ જાય ને પછી. પણ આ તો ટાઈમ પર આપણે ખાલી ધોવાનું છે, કેમ કે મહેમાનને બધા આવતા હોય એટલે સારું ન લાગે. એટલે જો અત્યારે આપણે એટલું માઇક પહેર્યું છે એટલે કદાચ ખડખડ અવાજ નહીં આવે, કદાચ આવશે. આ પ્રકારના કાપા પડે છે. રૂમમાં થઈ ગયા છે અહીંયા, અને અહીંયા બરાબર ઓસરીમાં થઈ ગયા છે, અને આ રૂમમાં ચાલુ છે. તો એને ટાચા કહેવાય ભાઈ, ટાચા અને કાપા ને એવું બધું કહે છે હવે. અને જો ઉપર આવીએ ને આપણે અગાસી ઉપર, તો અગાસી ઉપર એ થોડું ઘણું આ બધું કામ બાકી છે, પાણાને બધું પડ્યું છે. 2-3 દિવસમાં થઈ જશે બધું કદાચ. તો 2-3 દિવસમાં ત્યારે થશે જ્યારે કામ કરવાવાળા કારીગર આવશે ત્યારે. આ ધૂળ, પ્રદૂષણ અને વધુ પડતા તડકાને લીધે સ્કિન એકદમ કાળી પડી જાય છે અને ચહેરાની ચમક પણ જતી રહે છે. આ બધી તકલીફથી બચવા માટે મામાઅર્થ ઉપટન ડી10 ફેસ પેક વાપરી શકાય છે, જે ટેન દૂર કરી અને સ્કિનમાં ચમક લાવે છે. આમાં છે હળદર કે જે કુદરતી ગ્લો આપે છે, અને સેફ્રોન છે જે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે, અને આમાં કોઈ પણ જાતના નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કરેલ નથી. તો મામાઅર્થ ઉપટન ડી10 ફેસ પેક સ્કિનને સંપૂર્ણ સન પ્રોટેક્શન આપે છે, અને આ ફેસ પેક નોર્મલથી ઓઇલી બધી જ ટાઈપની સ્કિન માટે પરફેક્ટ છે. ચાલો તો આપણે ટેપ ટેસ્ટ કરીને જોઈ લઈએ કે આ પ્રોડક્ટ કેટલી એફિશિયન્ટ છે. અને આના પછી હું વાપરું છું મામાઅર્થનું વિટામિન સી ડેઇલી ગ્લો સનસ્ક્રીન. તો મામાઅર્થ હંમેશા આપણા સજેશન સાંભળે છે અને રિસર્ચ અને ઇનોવેશન પરથી પ્રોડક્ટને હંમેશા વધુ સારી બનાવે છે. તો તમે પણ તમારા વિચાર એમને મોકલી શકો છો, અને મામાઅર્થના પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પર્પલ, નાયકા અને ઓફલાઈન પણ મળી શકશે. અને જો તમે નજીકના સ્ટોર પર જો ત્યારે તમે કોમેન્ટ કે મેસેજ કરી દેજો. અને આ પ્રોડક્ટ મામાઅર્થની ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલપા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. આ પ્રોડક્ટની ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. ચાલો તો અત્યારે છે ને ભર તડકો થઈ ગયો છે, અને અત્યારે જો મૂંગા વાળી લીધા છે એટલે થોડુંક આપણી સ્કિનને છે ને પ્રોટેક્શન મળે સનથી. અને જો અહીંયા અમારા બેને આવી ગયા છે શોપિંગમાં હેલ્પ કરવા માટે, ને આ બધા લોકો પૈસા દેવા માટે અહીં ઊભા રહી ગયા છે. લાવો પૈસા થોડા ઘણા. નામ તો હાલે પણ દેવા પડે ને, મફતમાં ન હાલે. નામ થોડા ઘણા તો આપવા જ પડે, થોડુંક બાર્ગેનિંગ કરી દે આપણને. 80-90% તો હું ધંધો લઈને જ બેઠા. ચાલો તો વાંધો નહીં. હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા ભર તડકામાં. કોઈ અટણ નહીં જતું પણ અમારા સિવાય. અમે દર વખતે તડકામાં જ અમારે શોપિંગ કરવાનો વારો આવે. હાલો તો ત્યાં જઈને જ આપણે મળીએ. ભર તડકામાં શોપિંગ કરવા પહોંચી ગયા છીએ, અડધી ખરી શોપિંગ થઈ પણ ગઈ છે અમારે. અત્યારે છે ને ગરમી તડકો એટલો છે ને તરસ લાગી ગઈ, પાણીએ પી લીધું તોય તરસ પીવાતી નથી. એટલે જો અહીંયા છે ને રસ પીવા આવ્યા છીએ. આપણો મસ્ત મજાનો ઠંડો ઠંડો રસ આવી ગયો છે. હવે છે ને ફટાફટ રસ પી લઈએ, અને થોડી ઘણી ઘરની શોપિંગ બાકી છે તો એ કરી લઈએ. કિરણ મને રસ કે લેવાનું
બજારમાં જેટલી શોપિંગ કરવાની હતી એટલી થઈ ગઈ છે. થોડું ઘણું પાર્લરનું કામ હતું તો એ બતાવી દીધું છે. અને અત્યારે તડકો એટલો છે ને આપણે મોઢેથી છોડ્યું જ નથી, કેમ કે પાર્લરમાં ગયા હતા એટલે થોડું ઘણું ધ્યાન રાખવું પડે. અને અત્યારે છે ને હવે શાકભાજી લેવાની છે. તો જો અહીંયા છે ને આપણે માર્કેટમાં આવી ગયા છીએ શાકભાજી લેવા માટે. અને અહીંયા જો તમે જોઈ લો, જ્યાં નજર કરો ને ત્યાં નજર તમને શાકભાજી જ દેખાશે. પણ તડકો બહુ છે એટલે હવે આપણે એક જગ્યાએથી બધી શાકભાજી લઈ લઈએ. અને પછી હવે છે ને કંઈક ભૂખ પણ લાગી છે તો કંઈક નાસ્તો પાણી કરવા જઈએ. જલ્દી જો આમાંથી છે ને મસ્ત શાક લઈ અને ભાગીએ સીધા ઘેર. હવે ચાલો તો શાક માર્કેટમાંથી શાકભાજી લઈ લીધું છે. અને અહીંયા જો આપણે બહુ ભૂખ લાગી ગઈ હતી ને એટલે સેન્ડવિચનો નાસ્તો કરવાનો છે. કિરણને તો બહુ ભૂખ લાગી એટલે અહીંયા તો ચાલુ કરી દીધું છે, રહેવાતું નથી. એટલે હવારના રખડીએ તડકાના કા. ચાલો ઠંડી થઈ ને પેલા આપણે પણ નાસ્તો કરી લઈએ ને હવે સીધું જવાનું છે ઘેર. ચાલો તો વેરાવળથી ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે. અને દિત્યાબેને છે ને સ્પેશિયલ વસ્તુ મંગાવી હતી, કેરી મંગાવી હતી કે મમ્મી તું કેરી લેતી આવજે કા. તો અત્યારે જો અમે છે ને સિઝનની પહેલી કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે. કેવી છે? મીઠી છે? મીઠી છે તો વાંધો ના કરો. અને એમ હતું કે ખાટી છે તો તો સારી છે. ચાલો કેરીનો નાસ્તો કરી લઈએ આપણે. કાઢી ત્યાં ચાલો તો જો મસ્ત મજાની આપણે કેરી ખાઈ લીધી છે. અને અત્યારે છે ને આપણે જો હજી બધું રોંઢાનું કામ કરતા હતા, બાકી છે હજી કામ. અને ત્યાં જ આપણી ઘરે છે ને મહેમાન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો જો અત્યારે અમારા મુખ્ય મહેમાન, પહેલા મહેમાન આવી ગયા છે ભૂરીબેન. કા હાય, મજામાં ને? મજામાં. તો સૌથી પહેલા આ ભૂરીબેનનું સ્વાગત થઈ ગયું છે આપણા ઘરમાં, કેમ કે ઘણા ટાઈમથી છે ને આપણા મામાને ઘેર રોકાવા જ નહોતી એવી કા, ટાઈમ જ નહોતો મળતો. બીજા મામાને ઘેર બધાને ઘેર આટો મારીએ, અમારા ઘેર નહોતું પહોંચાણું. તો હવે આપણી ઘરે ફંક્શન છે એટલે સ્પેશિયલી આપણે એને તેડી આવ્યા છીએ. હવે થોડાક દિવસ આપણી સાથે રહેશે અને મજા કરશું બધી કા. હવે ધીમે ધીમે છોકરીઓ રોકાવા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ને મારા દિત્યાબેન અહીંયા શું કરે છે? ઢોકળા બનાવીને રમેશ કા. અને જો અહીંયા છે ને રસોઈ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. આમાં છે ને અડદની દાળ બાફાઈ ગઈ છે, અહીંયા ખીચડી પણ મુકાઈ ગઈ છે. હવે થોડી વાર ઠંડી થાય ને પછી સીધો વઘાર કરવાનો છે. ચાલો તો માર્કેટમાં છે ને હું સામાન થોડોક લેવા ગયો તો, બધું સામાન લેવાઈ ગયું, બાચકા ભરાઈ ગયા. એક બાચકું અહીંયા મૂકી આવશે ને 2 બાચકા અહીંથી હારીને મૂકવાના છે. જમણવારનું બધું સામાન છે ને એમને મદદ કરવા માટે ભૂરીબેન આવી ગયા છે. હા, એ થોડુંક ખેતી કામ કરે છે ને એટલે મજબૂત હોય ને એનું શરીર, એ આમ બરોબર. આપણે એટલું ઉપડે એમ નથી, એટલું બધું વજન છે. તો સારું, ચાલો ફટાફટ ગોઠવી દો પછી જમી લઈએ. અમે તમારી રાહ જોતા હતા. તો મસ્ત મજાનું જમી લીધું છે. તમને અમારી શોપિંગ છે ને આજે અમે બતાવી દઈએ. પહેલા તો સૌથી પહેલા આપણે કંકુ પગલાની ખરીદી કરવા માટે જ ગયા હતા. તો જો એક આ કંકુ પગલાનો આપણે રૂમાલ લીધો છે કંકુ પગલા કરાવવા માટે. પછી આપણે બીજું લીધું છે એક આ થાળી, જે મારા દેરાની કંકુ પગલા કરશે ત્યારે આપણે એની આરતી ઉતારવાની છે. એટલે આપણે થાળી પણ નવી જ લીધી છે, બધી વસ્તુ નવી, જૂની કાંઈ નહીં. પછી આપણે એક જોડી કપડાં લીધા છે તો એ તમને હું બતાવી દઉં. જો આ ટાઈપનું છે ને કુર્તી પેન્ટ ટાઈપની એક પેર લીધી છે આપણે. આ છે ને કુર્તો છે, આ રીતની એની સ્લીવ છે પેટર્ન વાળી. અને આ એનો દુપટ્ટો છે થોડું વર્ક વાળો. અને આ એનું પેન્ટ છે. તો તમે છે ને જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમને અમારી આ પેર અને કંકુ પગલાની બધી આઈટમ કેવી લાગી. થોડોક ટાઈમ પછી આપણે પણ કપડાની શરૂ કરવાનું છે ધંધો, કપડાની દુકાન. તો તમે અહીંયાથી જરૂરથી શોપિંગ કરજો અમારી દુકાનેથી. આપણે જલપાન રાખવાનું છે એમાં એમ્પ્લોય આવશે જ ને, આપણા સબસ્ક્રાઇબર બધાય શોપિંગ કરવા આવશે. આપણે કંઈક યુનિક વસ્તુ રાખશું. દુકાનને આપણે ઓનલાઈન જ રાખવાના છે. તો જો જલપાઈ છે ને આ જોવા માટે થઈને ઉખેરી હતી, પણ હવે હકેલાતી નથી. દુકાનવાળા જે રીતના ફટાફટ હંકેલતા હોય અને એને ઘડી જ આવી જાય, પણ મારે એ ટાઈપનું નથી આવતું. થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું છે પણ ચાલી જશે. તો થોડુંક લાંબુ થઈ ગયું છે, થોડીક વાર પછી પેક કરી દઈશું. અને આજે એક બીજી આપણે સોનાની ખરીદી કરી છે. અત્યારે તો સોનાનો એટલો ભાવ છે ને કે એની વાત જ પૂછો. નાની અમથી વસ્તુ લેવું હોય ને તો પણ કેટલા હજારોમાં આપણે બિલ ચૂકવવું પડે છે. નરેશ, બહુ વધી ગયું છે સોનાનો ભાવ. આપણે છે ને નાની એવી વીટી કરાવી છે, કેમ કે હમણાં જ આપણે સગાઈમાં ઘણું બધું સોનું આપી દીધું છે. તો જો આ ટાઈપની આપણે વીટી કરાવી છે, કંકુ પગલામાં આવે એટલે સોનાની વસ્તુ આપવા માટે. અને બીજું પણ આપણે એક ચાંદીની, સોના અને ચાંદી બધી ખરીદી કરી છે આજે આપણે. બીજી એક આપણે ચાંદીની વસ્તુ લીધી છે, એ છે આ એક બ્રેસલેટ ચાંદીનું, જે મને બહુ જ ગમી ગયું હતું એટલે એ પણ આપણે શોપિંગ કરી લીધી છે. એટલે પહેલી વાર મારી દેરાણી આપણા ઘરે આવે છે, એના ઘરે આવે છે તો પછી આપણે કંઈક ને કંઈક ગિફ્ટ તો આપવી જ પડે. તો આટલી અમારી એને આપવા માટેની ગિફ્ટ છે. તો તમને અમારી આ બધી શોપિંગ કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો. અને નરેશ પણ ગયા હતા એની શોપિંગ કરવા માટે. કા નરેશ? ખાવા પીવાની હું જો ચણાનો લોટ, રાઈ ને જીરું ને મીઠું ને તેલના ડબ્બા ને એવું લેવા માટે. તો એ બધું પણ આવી ગયું છે. એ તમારે જોવું છે તો હું આવતીકાલે બતાવીશ 1-1 કિલો માપીને. હવે છે ને તમને બધા વિડીયો જોવાની મજા આવશે, કેમ કે બધી વિડીયોમાં એન્ટરટેનમેન્ટ થશે. ચાલો તો આ સાથે હવે આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.